નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર જે તમને 11મું ચેપ્ટર આપેલું છે કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તો એની અંદર આપણે ચોથો પ્રશ્ન જોવાનો છે. તો ચોથો પ્રશ્ન તમને શું આપેલો છે કે આપણી દ્રષ્ટિ ક્ષમતામાં ક્યારે ખોટ આવે છે, એટલે કે જે આપણે જોવાની ક્ષમતા છે એમાં ક્યારે ખોટ આવે, એટલે કે ક્યારે આપણે જોઈ શકીએ નહીં, એના વિશે તમારે સમજાવવાનું છે આ પ્રશ્નની અંદર. તો આપણે જોઈએ એની અંદર તો કે આંખની રચનામાં કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે. એટલે કે જ્યારે આપણી કોઈ આંખની અંદર કંઈ ઈજા થાય તો એને લીધે આપણે આંખની અંદરથી આપણે જોઈ શકતા નથી, તો ત્યારે જે આપણી જોવાની ક્ષમતા છે એને અસરકારક છે એ ઘટાડો થાય, એટલે કે જે આપણે જોવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે જો કોઈ પણ આપણે આંખની અંદર ઈજા થાય તો. હવે એનું તમને ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈપણ ભાગો જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી, જલિલ દ્રવ્ય અને કામવર્ત દ્રવ્ય અથવા તો પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરવા નેત્રપટલ અથવા તો આ સંકેતોને મગજ તરફ મોકલતી ને નુકસાન થાય તો દ્રષ્ટિ ક્ષમતામાં ખોટ આવે છે. તો આ જે ઉદાહરણ હતું તમારું કે આની અંદર કોઈ પણ વસ્તુને તમારે ખલેલ પહોંચે તો તમારી જે દ્રષ્ટિ ક્ષમતા છે તો એની અંદર તમારી ખોટ આવે. હવે તમને નીચે 5મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને શું કીધું છે કે અજવાળામાં અંધકારામાં પ્રવેશતા સાથે શરૂઆતમાં થોડા સમયમાં સ્પષ્ટપણે જોઈ શકાતું નથી, કેમ? એટલે કે તમે કોઈ અજવાળામાં હો અને પછી તમે સીધા અંધારામાં જાઓ તો જરીકવાર પૂરતું તમને જોઈ શકતા નથી, તો કે શું કામે જોઈ નથી શકતા એવું તમારે આની અંદર સમજાવવાનું છે. તો એની અંદર આપણે જોઈએ તો કે જ્યારે તમે અજવાળામાંથી અંધારામાં ઓરડામાં પ્રવેશો છો ત્યારે શરૂઆતમાં થોડા સમય ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકતા નથી, તેમ છતાં થોડા સમય પછી તમે ઓછા પ્રકાશિત ઓરડામાંથીની વસ્તુઓને જોઈ શકો છો. એટલે કે જ્યારે તમે કોઈ અંજવાળું હોય તડકામાંથી તમે સીધા અંધારામાં વયા જાઓ તો ત્યાં જે વસ્તુ હોય એ તમે તરત જોઈ શકતા નથી અને એને જોવા માટે તમારે થોડોક સમય વાટ જોવી પડે છે. તો એ શું કામે થાય છે જોઈએ આપણે આમાં. તો કે આંખની કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે, એટલે કે જે આંખની કીકી છે એ એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે જેનું કદ કર્ણિકાની મદદથી બદલી શકાય છે. એટલે કે જે આપણી કીકી છે એનું કદ છે એ કર્ણિકાને લીધે છે એ આપણે બદલી શકીએ છીએ. અને પછી એમાં આગળ જોઈએ તો કે જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય એટલે કે માત્રા વધુ હોય છે ત્યારે આઈરિસ સંકોચાય છે અને કીકી નાની બનતા આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશે છે. જે ઓરડાના પ્રકાશની માત્રા ઓછી હોવાથી આઈરિસવાળી કીકી વિસ્તરણ પામે છે જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે છે. એટલે કે આનો મતલબ એવો છે કે તમારે જે કોઈ તમે તડકામાંથી આવો ત્યારે આઈરિસ સંકોચાય છે, એટલે કે જ્યારે તમે કોઈ તેજસ્વી વસ્તુઓને તમે સ્પષ્ટ કરો એટલે કે તમે કોઈ તેજસ્વી વસ્તુઓને જોવો છો ત્યારે જે તમારી આઈરિસ છે એ શું થઈ જાય, સંકોચાઈ જાય અને એને લીધે જે કીકી છે એ કેવી બની જાય, તમારી નાની બની જાય. એટલે કે આંખમાં તમારો જે પ્રકાશના જે કિરણો દાખલ થવાના હોય એ કેવા થાય, ઓછા થાય. એને લીધે તમે સીધા અંધારાની અંદર જાઓ તો એ તમને જે વસ્તુ ત્યાં પડેલી હોય તો એ તમને દેખાતી નથી. ત્યારબાદ કર્ણિકા એટલે કે આઈરિસનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. પછી જ્યારે તમે અંધારામાં વયા જાઓ ત્યારે જેમ જેમ સમય થોડો જતો જાય એવી રીતના જે તમારી કીકી છે એ કેવી થતી જવાની છે, ખુલતી જશે અને મોટી થતી જશે. એવી રીતના તમારું સંપૂર્ણપણે જે બધી વસ્તુઓ છે એ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો. હવે પછી એની આગળ આપણે એમાં જોઈએ તો કે પરંતુ કીકી વિસ્તરણ પામીને વધુ ખુલે ત્યાં સુધીના સમય દરમિયાન સ્પષ્ટ દેખાતું નથી. એટલે કે જે કીકી છે એ સંપૂર્ણપણે ખુલી જાય ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ છે ને સ્પષ્ટ જોઈ શકતા નથી. એ આપણે જેમ જેમ ખુલતી જાય એ રીતના આપણે સ્પષ્ટ દેખાતું જાય. શરૂઆતમાં તમને ઝાંખું દેખાય, પછી તમે જેમ જેમ કીકી ખુલતી જશે એમ તમને કેવું થશે કે જે વસ્તુ હશે એ તમારી કેવી સ્પષ્ટ દેખાતી જશે.
હવે તમને નીચે છઠ્ઠો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને શું કીધું છે કે આંખની સમાવેક ક્ષમતા એટલે શું, એને ટૂંકમાં વર્ણવવું. એટલે કે જે આંખની સમાવેક ક્ષમતા કોને કહેવાય એના વિશે તમારે કહેવાનું છે અને એનું તમારે ટૂંકમાં વર્ણન કરવાનું છે. તો એની અંદર આપણે જોઈએ તો એમાં તમને એ અને બી કરીને આપેલું છે. તો એની અંદર એમાં શું આપેલું છે કે આંખની સમાવેક ક્ષમતા, એટલે કે આંખની સમાવેક ક્ષમતા કોને કહેવાય, તો કે જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આંખની ક્ષમતાને આંખની સમાવેક ક્ષમતા કહે છે. એટલે અહીંયા તમારી સમાવેક ક્ષમતાની વ્યાખ્યા છે કે સમાવેક ક્ષમતા કોને કહેવાય, તો કે જરૂરિયાત મુજબ જે લેન્સની કેન્દ્ર લંબાઈમાં તમે કોઈ ફેરફાર કરવાની જે આંખની ક્ષમતા છે તો એને શું કહેવામાં આવે છે, આંખની સમાવેક ક્ષમતા કહે છે. હવે બીજું બી કરીને તમને આપેલું છે કે સિલિયરી સ્નાયુઓ માનવ આંખના લેન્સની વક્રતામાં અમુક હદ સુધી જ ફેરફારો કરી શકે છે. એટલે કે જે આ સિલિયરી સ્નાયુઓ જે માનવ આંખની અંદર જે આવેલા હોય છે એ લેન્સની વક્ર સપાટીમાં અમુક હદ સુધી જેમાં એ ફેરફાર કરી શકે અને આંખના લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી તેની કેન્દ્ર લંબાઈ બદલાય છે. અને જે આંખનો જે લેન્સ હોય એની વક્રતામાં તમે કોઈ પણ ફેરફાર કરો એટલે કે એમાં કોઈ ફેરફાર થાય તો એની કેન્દ્ર લંબાઈ છે એ કેવી થાય છે, બદલાઈ જાય છે. હવે તમને એમાં 1 અને 2 કરીને આપેલું છે. તેમાં પહેલું તમને એવું કીધું છે કે જ્યારે સિલિયરી સ્નાયુઓનું વિસ્તરણ થાય છે એટલે કે શિથિલીન થાય છે ત્યારે આંખના લેન્સની વક્રતામાં ઘટાડો થાય છે, એટલે કે લેન્સ પાતળો બને છે. શું કીધું તો કે જ્યારે સિલિયરી સ્નાયુઓ જે હોય એનું વિસ્તરણ થાય એટલે કે જે ફેલાવો કરે ત્યારે જે આંખમાં લેન્સની વક્રતા હોય એમાં શું થાય, ઘટાડો થાય. એટલે ઘટાડો થાય એટલે કે જે લેન્સ તમારો હોય જે આંખની અંદર જે આપણે એ કેવો બની જાય, તમારો પાતળો બની જાય છે. જેથી તેની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોવા માટે વ્યક્તિ સક્ષમ બને. એટલે તમારે જે આની કેન્દ્ર લંબાઈ હોય એમાં શું થાય, જે લેન્સ પાતળો બને એટલે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને વધારો જો કેન્દ્ર લંબાઈમાં થાય તો તમારે જે દૂરની વસ્તુઓ હોય એને તમે સ્પષ્ટપણે જોઈ શકો. એટલે કે તમારી દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોવાની અંદર તમારી ક્ષમતા છે એ કેવી થઈ જાય, વધી જાય. હવે બીજું કીધું છે કે આંખની નજીકની વસ્તુઓને જોવાથી સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય છે. એટલે કે જે આંખની નજીક સૌથી નજીકની વસ્તુઓ હોય એને આપણે જોઈએ ત્યારે સિલિયરી સ્નાયુઓનું શું થાય તો કે સંકોચન થઈ જાય છે. ત્યારે આંખમાં લેન્સની વક્રતામાં વધારો થાય. જ્યારે આ સિલિયરી સ્નાયુ સંકોચાઈ જાય એટલે કે હાવ ભીડાઈ જાય ત્યારે શું થાય તો કે એ આંખના લેન્સની ક્ષમતા હોય એની વક્રતા ક્ષમતામાં એમાં શું થાય, વધારો થાય. એટલે કે લેન્સ એ કેવો બની જાય, તમારો જાડો બની જાય. જેથી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય અને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોવા માટે વ્યક્તિ સક્ષમ બને. એટલે જે લેન્સ છે એ જાડો બની જાય એટલે શું થાય, એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય અને જે નજીકની વસ્તુ હોય એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. એટલે તમે ક્યારેક જોયું હશે કે તમારે કોઈ નજીકની વસ્તુ જોવી હોય તો તમે શું કરો છો, આંખું તમારી હાવ ઝીણી કરી નાખો, બરાબર. હવે આંખ તમારી ઝીણી થઈ જશે એટલે શું થવાનું છે, તમારો લેન્સ જાડો થઈ જાય અને જો એ લેન્સ જાડો થઈ જાય તો એની કેન્દ્ર લંબાઈમાં શું થાય, ઘટાડો થાય અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે તમારો તો તમારે જે નજીકની વસ્તુ હોય છે એ કેવી રીતના સ્પષ્ટ તમે જોઈ શકશો. હવે તમને 7મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે આંખનું નજીકનું બિંદુ અને આંખનું દૂર બિંદુ સમજાવો. એટલે કે જે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા જે લોકો છે એના માટે જે આંખનું નજીકનું બિંદુ અને આંખનું જે દૂરનું બિંદુ છે એના વિશે તમારે સમજાવવાનું છે. તો એની અંદર આપણે એ કરીને આપેલું છે એમાં શું કીધું છે તમને, આંખનું નજીકનું બિંદુ એટલે કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. હવે એનામાં આપણે જોઈએ તો એમાં શું કીધું કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સના તણાવ વગર સંકોચન કર્યા સિવાય એટલે વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકાય તે અંતરને આંખનું નજીકનું બિંદુ કે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. એટલે આ તમારું સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા તો તે અંતરને આંખનું નજીકનું બિંદુ કોને કહેવાય એવું તમને કીધું હોય તો તમે એની વ્યાખ્યા અહીંયા જોઈ શકો છો. તમને આપેલું છે કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સમાં તણાવ વગર વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકાતા હોય એવા બિંદુને શું કહેવામાં આવે છે, સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે.
હવે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા મુખ્ય વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેમી જેટલું હોય છે. એટલે કે જે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા જે પુખ્ત એટલે કે મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય છે એના માટેનું જે અંતર હોય છે એનું મૂલ્ય 25 સેમી જેટલું હોય છે અંતરનું. બરાબર. હવે બીજું તમને કીધું છે કે આંખનું દૂરબિંદુ. બરાબર. એટલે કે આંખનું દૂરબિંદુ કોને કહેવાય? તો કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકે તો તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. એટલે કે કોઈ દૂરની વસ્તુ તમે સ્પષ્ટ રીતના તમે આંખ દ્વારા જોઈ શકતા હો તો એને આંખનું દૂરબિંદુ કહે છે. પછી તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ અનંત અંતરે હોય છે. એટલે કે જે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા જે વ્યક્તિ હોય છે એને દૂરની વસ્તુ જોવા માટે થોડુંક પ્રોબ્લેમ થાય, એટલા માટે એને શું કીધું છે? અનંત અંતરે હોય છે. બરાબર. પછી તમને નીચે એવું પણ કીધું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેમીથી અનંત અંતરે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો એ 25 સેમીથી લઈને અનંત અંતર સુધીની વસ્તુઓ હોય એ જોઈ શકે. એટલે એને આંખનું દૂરબિંદુ તરીકે આપણે ઓળખવામાં આવે છે. હવે તમને નીચે 8મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને શું કીધું છે કે મોતિયો એટલે શું? હવે તમે મોતિયાનું નામ સાંભળેલું જ હશે. તો એની અંદર આપણે જોઈએ તમને 4 પોઈન્ટ આપેલા છે કે કેટલીક વાર મોટા ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ એટલે કે દૂધિયો અને વાદળછાયો બની જાય છે. એટલે કે જે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય એનો આંખનો જે સ્ફટિકમય લેન્સ હોય એ દૂધિયો અને કેવો બની જાય છે? વાદળછાયો બની જાય છે. એટલે આ પ્રકારની તકલીફ કે પરિસ્થિતિને મોતિયો કહે છે. એટલે કે દૂધિયો અથવા તો વાદળછાયો જે આંખનો જે સ્ફટિકમય લેન્સ હોય બની જાય એટલે એને જે આંખની જે દ્રષ્ટિ હોય એને જોવાની અંદર એને બહુ મુશ્કેલી પડે. એટલે એ મુશ્કેલી પડે એને આપણે શું કહીએ છીએ? મોતિયો કહીએ છીએ. અને આ ખામીથી આવી વ્યક્તિઓ અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. એટલે કે જે આ દૂધિયો અથવા તો વાદળછાયો જે લેન્સ બની જાય એને આપણે જે મોતિયો કહીએ છીએ તો એને લીધે વ્યક્તિ છે અંશતઃ એટલે કે થોડી ઘણી અથવા તો સંપૂર્ણ જોઈ શકતા નથી. અને મોતિયાના ઓપરેશન એટલે કે સર્જરી દ્વારા મોતિયાને દૂર કરીને જોવાની શક્તિ ફરી પુનઃ સ્થાપિત કરી શકાય છે. એટલે કે મોતિયાનું તમે ઓપરેશન કરીને પાછી તમારી જે જોવાની ક્ષમતા હતી એને તમે પાછી મેળવી શકો છો. હવે તમને 9મો પ્રશ્ન આપેલો છે અને એની અંદર તમને શું કીધું છે કે આપને જોવા માટે એક નહીં પણ 2 આંખો છે અને બંને આંખો એક જ બાજુએ કેમ છે? બરાબર. એવો પ્રશ્ન તમને આપેલો છે. તો એની અંદર જોઈએ કે માણસ એક આંખ વડે 150 અંશ ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે 2 આંખ વડે આ વિસ્તાર લગભગ 180 થઈ જાય છે. તો કોઈ પણ અંતર પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી પણ 2 આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે કે જે માનવ આંખ છે એની એક આંખે ખાલી 150 અંશ જેટલો જ ખૂણો આપણે હોય એ પ્રમાણે 150નો ખૂણો બને એ રીતના જ એટલો વિસ્તાર જ જોઈ શકે. પણ જો 2 આંખ હોય તો એ 180નો ખૂણો બને એટલી જેટલો વિસ્તાર હોય એ વિસ્તાર સુધી જોઈ શકે છે. પછી આગળ કે કોઈ પણ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી પણ 2 આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે કે કોઈ પણ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી છે એ પણ 2 આંખો વડે જ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આપણી બંને આંખો આગળની તરફ નજીક હોવાથી ત્રિપરિમાણીય દ્રષ્ટિ ક્ષમતાનો લાભ મળે છે, જેથી તમામ વસ્તુઓનું ઊંડાણ પણ જાણવા મળે છે. પછી તો કે દરેક આંખ એકબીજાથી અલગ દ્રષ્ટ એટલે કે પ્રતિબિંબ મેળવે છે, પરંતુ મગજ આ 2 દ્રશ્યોને સંયોજિત કરીને એક દ્રશ્ય રચીને ત્રિપરિમાણીય રચના કરે છે અને પરિણામે કોઈ વસ્તુ આપણાથી કેટલી દૂર કે નજીક છે તે જાણી શકાય છે. એટલે કે જે આપણી આ બંને આંખો છે એ અલગ અલગ જ વસ્તુઓ જોવે છે. એ જોવાની જે ક્ષમતા છે બેની એ કેવી છે? અલગ અલગ છે. પણ જે મગજ સુધી જ્યારે પહોંચાડે છે ત્યારે મગજ છે એને ત્રિપરિમાણીયની રચના કરે છે અને એ તમારું જે સ્પષ્ટ હોય એ તમને જણાવી દે છે. તો મિત્રો અહીંયા તમને આ બધા પ્રશ્ન આપેલા છે જે તમને 1 થી 9 પ્રશ્નો છે તો એ એક વખત જોઈ લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં 1 થી 9માંથી કોઈ પ્રશ્ન પૂછે તો તમે તમારા પેપરની અંદર લખી શકો. થેન્ક યુ.